સમાચારોમાં આગળ વાત કરી વરસાદી ડભોઈ પંથકમાં ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા। શાળાઓમાં પાણી ભરાતા બાળકોને રજા આપી દેવાઈ। શાળામાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કઈ રીતે સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળાની અંદર પાણી ભરાઈ ગયા છે। સમગ્ર શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। શાળાની અંદર કે બહાર ક્યાંય પણ આવવા જવાનો રસ્તો નથી દેખાઈ રહ્યો, કેમ કે આ રસ્તા પાણીની અંદર તરબોળ થઈ ગયા છે। સંપૂર્ણ રસ્તામાં જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। પાણી ભરાતા હવે રજા આપી દેવાઈ છે, ત્યારે હવે આ શાળાની અંદર પાણીનું નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળા છે। કેવા પ્રકારે ધોધમાર વરસાદને પગલે પાણી આ શાળાની અંદર ભરાઈ ગયા છે। શિક્ષણ બાળકોનું ખોરવાઈ ગયું છે।